બધા મિત્રોને જય સોમનાથ, જય દ્વારકાધીશ। આજે આપણો 5મો દિવસ છે અને ભોગાતથી નીકળ્યા હતા। અત્યારે આપણે ઓખામઢી ટોલ નાકો ટપા છે અને બધા મિત્રોનો એવો અંદાજ છે કે બપોરે 3 થશે ને કે દ્વારકા પહોંચી જવાનું છે આપણે। અને નોનસ્ટોપ વારી કરવાની છે કે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। મિત્રો અમે લોકોએ ગયા વર્ષે નાસ્તો કર્યો હતો આના ઉપર બેસીને અને ભાઈ વ્યૂ આવે ભાઈ ખતરનાક, કંઈ ઘટે નહીં। ગયા વખતે તો અહીંથી અમે આડી મારી હતી અહીંયા શોર્ટકટ, આજ વખતે તો એમાં પાણી ભરેલું છે। આપણે દ્વારકા પૂગવા 20 કિલોમીટર છે દૂર, હવે ખારાપટમાં આવ્યા। હવે આવે છે ને 2 કિલોમીટર રોડ આમ ફરે। હા હાઈવે છે ને ભાઈ, એટલો સેટો છે ને, અહીંથી 2 કિલોમીટરનો ફેર પડે। અહીંથી તમે પાટે ને પાટે વયા જાવ ને તો હવે અમારો એક માણસ જોવા ગયો, ગારો નહીં હોય ને તો અહીંથી ઘરી જવાનું થાય। બાકી આ હાઈવે છે ને ભાઈ બહુ એટલે બહુ મોટો છે ખરેખર, બહુ ઝાઝો ફેર પડે, 2 કિલોમીટર જ જોવે છે। હા અહીંથી મારવાની છે આડી, સીધું હેઠવા નીકળવાનું થાય। હેઠ જો આ દેખાય ને ત્યાં રોકાવાનું, આપણે નીકળવાનું છે। અહીંથી તમે હાઈવે ફરો ને એટલે 2 કિલોમીટરનો ફરક પડે ભાઈ, કાયદેસર 2 કિલોમીટરનો। અત્યારે હાલીને જતા હોય ને ત્યારે 2 કિલોમીટર કાપવાના બહુ અઘરા છે, ખરેખર બહુ અઘરા છે ભાઈ। જાણી જોઈને હાલવું જોઈએ, કારણ કે છે ને આમાં ઘણી વખત આવું દેખાતું હોય પણ અંદર છે ને। અમે લોકો ટ્રેનના પાટે ચડી ગયા છે। આ ખારો પટ કહેવાય, આમાં છે ને ભાઈ મીઠું બને છે, નમક મિત્રો અમે લોકો જઈએ છીએ અને ટ્રેન નીકળી ગઈ। વાવ ઘણી લાંબી।